ચાલો હવે આપણે શરૂ કરીએ છીએ સ્વાધ્યાય 3.8. તો 3.6 ની અંદર અને 3.7 ની અંદર આપણે શું જોયું હતું? તો કે 3.6 હતું એમાં 9 ની ચાવી લગાડવાની હતી બધી, અને 3.7 ની અંદર બધે લગાડવાની હતી 11 ની ચાવી. શેની ચાવી લગાડવાની હતી? બે આપણે વ્યવસ્થિત જોયું. હવે આગળની ચાવીઓ કઈ રીતે લગાડવી ઈ આવે છે કે 4 ની ચાવી હોય અથવા 5 ની હોય અથવા તો બે મિક્સ કરીને બનાવેલી હોય, 6 ની ચાવી હોય, તો એ કઈ રીતે આપને પૂછી શકે, એના જેવા દાખલા કઈ રીતે પૂછાય છે એ હવે આવે છે. તો માંડો બધાય સ્વાધ્યાય 3.8 અને પહેલા દાખલાની રકમ છે એ માંડો. ચાલો સ્વાધ્યાય 3.8 અને દાખલા નંબર 1. સ્વાધ્યાય 3.8 માં જે પહેલો દાખલો છે એની રકમ વાંચીએ અને સમજીએ અને કઈ રીતે થાય છે ને એ જોઈએ. અને ખાસ કરીને આજે આખું ચેપ્ટર છે એમાં શું આવે છે? ચાવીઓ. એક જ વસ્તુ આવે છે. શું આવે છે? ચાવીઓ. અને ચાવીથી શું ફાયદો થાય? મેં તમને કીધું જ હતું કે ચાવીથી ફાયદો શું થાય કે તમારે જે ભાગાકાર છે એ કરવા ન પડે. તમને ભાગાકાર છે એ ઓટોમેટિક થઈ જાય. આપને પહેલેથી જ ખબર પડી જાય કે આનો ભાગાકાર છે એ થશે કે નહીં થશે. તો ચાલો પહેલો દાખલો જોઈએ. પહેલા દાખલાની રકમ છે 3, 4 અને 6 અંકો વડે 4 થી વિભાજ્ય એવી કેટલી ત્રિઅંકી સંખ્યા બને? તો આ જે 3 અંક છે એમાંથી તમારે 4 થી વિભાજ્ય હોવી જોઈએ. કેનાથી વિભાજ્ય હોવી જોઈએ? 4 થી. 4 થી વિભાજ્ય હોય એનો મતલબ કેની ચાવી લાગવી જોઈએ? 4 ની. 4 ની ચાવી શું છે યાદ કરો? એકમ દશક થી બનતી સંખ્યા 4 નો અવયવી હોય તો 4 વડે વિભાજિત થાય. એકમ દશક થી બનતી સંખ્યા એટલે છેલ્લા બે અંક લેવાના. છેલ્લા બે માં તમારે એવો અંક હોવો જોઈએ કે ઈ છે ને ઈ 4 ના અવયવી હોવા જોઈએ. તો ચાલો રકમ લખાઈ ગઈ હોય તો લખો 3, 4 અને 6. આ ત્રણ અંકનો ઉપયોગ કરી અને તમારે એવી સંખ્યાઓ બનાવવાની છે કે જે 4 નો અવયવી હોય છે. 4 ની ચાવી શેમાં લાગે છે? તો ચાલો આપણે શક્ય હોય ને એટલી બધી સંખ્યા બનાવીએ. તો પહેલા જો 3 લખ્યા, 4 લખ્યા અને 6 લખ્યા. પછી 3 ના 3 લખ્યા, 6 ને 4 ને ચેન્જ કરી નાખો, અહીંયા થઈ ગયા 64. પછી આપણે 4 ને આગળ લઈ લીધા અને 3 અને 6 ને પાછળ લઈ લીધું. હવે 4 ના 4 રાખવાના. પછી આ બેને શું કરી નાખવાના? ચેન્જ. આપણે શું કરીએ છીએ કે શક્ય હોય એટલી વધુમાં વધુ આપણે સંખ્યા બનાવીએ છીએ ત્રિઅંકી, 3 અંક વાળી. હવે કેને આગળ લેશે? તો એક વખત 3 લેવાઈ ગયા, 4 લેવાઈ ગયા, હવે કેને લેવાના? 6. અહીંયા જે કયા અંક આવશે? 6 લેવાઈ ગયા તો શું આવશે? 3 અને 4. અને હવે આ બેને ચેન્જ કરી નાખો, 4 અને 3. તો આપણે 3 અંક વાળી આટલી સંખ્યા બને છે. મેં જેટલું લિસ્ટ તમને આપ્યું ને, 3 અંક વાળી આટલી સંખ્યા બને છે. તો હવે તમારે આમાંથી ગોતવાની છે કે કેટલી સંખ્યા 4 વડે વિભાજ્ય છે કે જેમાં 4 ની ચાવી લાગે છે. તો 4 ની ચાવી યાદ કરો વળી પાછી. એકમ દશક થી બનતી સંખ્યા 4 નો અવયવી હોય. બરોબર છે? તો એકમ દશક આને કહેવાય એકમ, આને કહેવાય દશક. આ બે અંક જ તમારે જોવાના છે એકમ દશક વાળા. એટલે 46 છે 4 ના ઘડિયામાં આવે કે ન આવે? 64 છે 4 ના ઘડિયામાં આવે કે ન આવે? ચાલો જે આવતા હોય એમાં રાઈટ કરવાનું, જે ન આવતા હોય એમાં રોંગ કરવાનું. તો ફટાફટ મનમાં વિચારી લ્યો. 4 નો ઘડિયો, 4 દાન 40, 4 અગિયાર 44, બરોબર? 4 બાર 48, એવી રીતે. ચાલો 46 આવે તો 4 દાન 40, બરોબર? પછી 4 અગિયાર 44, 4 બાર 48, તો 46 4 ના ઘડિયામાં આવે નહીં. આવા માધ્ય ચોકડ. તો 64 આવે 4 ના ઘડિયામાં આવે. 16 ચોક 64, 4 16 64,
64 ક્યાં આવે છે? 4 ના ઘડિયામાં આવે છે 16 ચોક 64. તો આ આવે છે. આમાં 4 ની ચાવી લાગે છે. પછી 36 છો 36 આવે 4 ના ઘડિયામાં? ક્યાં આવે? 4 નવા 36. તો આમાં 4 ની ચાવી લાગે છે. પછી 63 આવશે 4 ના ઘડિયામાં. કેમ ખબર પડી નહીં આવે? કેમ કે ઈ કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. એકી સંખ્યા એકઈ આવે નહીં. બરોબર છે. પછી 34 4 ના ઘડિયામાં આવે? નો આવે. કેમ કે 4 8 32 4 નવા 36. તો અને 43 નો આવે. શું કામ? કેમ કે એકી સંખ્યા છે. તો કેટલી સંખ્યા છે જે 4 વડે વિભાજ્ય છે? કેટલી મળી? 1 મળી, 2 મળી કે 3 મળી કે 4 મળી? કયો ઓપ્શન આવશે? A, B, C કે D? કયો ઓપ્શન આવશે? યજ્ઞ B 2 રાઈટ. આ બે જ સંખ્યા મળી છે. તો નીચે આન્સર લખ નાખો કે B કરીને B. અને રાઈટ અને રોંગ કરતા જાઓ, વિચારતા જાઓ. મેં જેમ વિચાર્યું એમ. ખાલી રાઈટ અને રોંગ તમારે એમનું નથી કરવાનું, વિચારીને કરવાનું છે. હવે દાખલા નંબર 2 ની સરસ અક્ષરે મીંડાવાળા અક્ષર કરીને રકમ માંડો બધાય. જેવા તેવા અક્ષર બિલકુલ ન કરો. તો દાખલા નંબર 2 જોઈએ એમાં શું કહેવામાં આવેલ છે. દાખલા નંબર 2 રકમ વાંચું છું, સાંભળો કે 5 4 ફૂદડી 4 8 ને 8 વડે વિભાજ્ય બનાવવા ફૂદડીના સ્થાને કયો મોટામાં મોટો અંક મૂકી શકાય? તો આમાં તમારે મોટામાં મોટો અંક મૂકવાનો છે. બરોબર? અને શેની ચાવી લગાડવાની છે? 8 વડે વિભાજ્ય બનાવવું. એનો મતલબ એવો થશે કે તમારે 8 ની ચાવી લગાડવાની છે. તો 8 ની ચાવી યાદ કરો. આપણે શું હતી 8 ની ચાવી? યાદ કરો જોઈને. એકમ, દશક, સો. આ 3 અંક લેવાના. એકમ, જે સંખ્યાના એકમ, દશક અને સો 8 ના અવયવી હોય તેને 8 વડે નિશેષ ભાગી શકાય. તો છેલ્લા 3 અંક જોવા જોશે. કેટલા અંક? છેલ્લા 3. તો ચાલો, અને મોટા મોટી કીધી છે એટલે પહેલા મોટો અંક જ લેવાનો. મોટો અંક કયો કેમાં છે? 9 છે. તો પહેલા 9 લઈને ચેક કરશું. ચલો એ ઓપ્શન લખો. 5 4 ફૂદડીની જગ્યાએ બોક્સ કરી નાખો અને 4 અને 8. ચાલો, ફૂદડીની જગ્યાએ આપણે પહેલો ઓપ્શન મોટો અંક મૂકીએ છીએ 9. તો અહીંયા લખી નાખો 9. અને શેની ચાવી લગાડવાની? 8 ની. 8 ની ચાવી હજી એકવાર બોલું છું, સાંભળજો. એકમ, દશક અને સો થી બનતી સંખ્યા 8 નો અવયવી હોવી જોઈએ. તો જો આ એકમ છે, આ દશક છે અને આ સો છે. કઈ સંખ્યા બની? 948. અને 948 ભાગ્યા કેટલા કરવાના? તો આપણે હમણાં ખબર પડી જશે કે 8 ના ઘડિયામાં આવે છે કે નહીં આવે. તો ફટાફટ ભાગાકાર કરો. 8 ભાગ્યા 948 જે એકમ, દશક અને 100 થી જે સંખ્યા બને છે ને, હા એ. ચાલો, પહેલો જ ઓપ્શન આ રીતે ચેક કરવાનું છે. ભાગાકાર કરીને કયો કે શેષ 0 આવે છે તો આ જવાબ આવશે. જો શેષ 0 નહીં આવે તો ઓપ્શન નંબર બી ચેક કરવાનો રહેશે. તો ભાગાકાર થઈ ગયો. ફટાફટ કરો. ચાલો, હજી ચાલુ જ કર્યું તે રે ગુજા બડાઈ. ચાલો, 8 નો ઘડિયો 9 સુધી. 8 1 8 8 2 16 વધી ગયા. તો 8 1 8. 9 માંથી 8 કાઢો તો 1. ઉપરથી 4 ઉતારવાના. તો સંખ્યા કેટલી બની? 14. 8 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 14 થી વધવાનો છે. 8 1 8 2 16 વધી ગયા. તો ક્યાં આવશે? 8 1 8. તો લગાડો. 8 1 8 અને 14 માંથી 8 કાઢ નાખો. કેટલા વધે? 6. અને ઉપરથી ઉતાર્યા 8. તો 8 નો ઘડિયો છે એ 68 સુધી આવે. 8 8 64 8 નવા 72. તો 72 વધી ગયા. તો 8 8 64. 8 8 64. શેષ વધે છે 4. એનો મતલબ કે 8 ની ચાવી ચાલશે નહીં. હવે આપણે બી નંબરનો ઓપ્શન ચેક કરવાનો અને ભાગાકાર રાખજો જ, હો, ભૂસતા નહીં.
હા, તો ચાલો હવે બી ઓપ્શન ચેક કરીએ. હવે આ ઓપ્શન તમે ચેક કરીને મને કહો કે સર આમાં ચાવી લાગે છે કે નથી લાગતી. બરોબર, ખાલી તમારે શું બદલાવવાનું છે, આ નવડો છે ને એ ચેન્જ કરવાનું છે. બરોબર, તો ચાલો ખાલી હું લખી દઉં છું બી ઓપ્શન. જો બી ઓપ્શનમાં શું છે, 5 4 3 4 અને 8. તમારે બી ઓપ્શન છે ને કેટલા છે, 8 છે. 8 તો આપણે સંખ્યા એકમ દશક અને 100 થી કઈ સંખ્યા બનશે, 848. અને એને ભાગ્યા કેટલા કરવાના, 8. ટૂંકમાં જ્યાં 948 હતા ને અહીંયા કેટલા કરવાના, 848. શું કામ, કેમ કે આપણે ખબર પડે કે ઈ ચાલે છે કે નથી ચાલતા, ભાગે 8 ના અવયવી છે કે નથી. તો ચાલો ફટાફટ ચેક કરો. 8 નો ઘડિયો બોલો, 8 નો ઘડિયો 8 સુધી તો લખો 8 એકુ 8, 8 એકુ 8 લખાઈ ગયું. 8 એકુ 8, 8 માંથી 8 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 4. 8 નો ઘડિયો 4 સુધી, 8 એકુ 8 ડાયરેક્ટ ઉડી ગયા, ભાગ નો હાલે, ભાગમાં પડી 0. 8 એકુ 8 ભાગ ન ચાલે, ભાગમાં પડી 0, ઉપરથી ઉતાર્યા 8. 8 નો ઘડિયો 48 સુધી, 8 એકુ 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છ 48. આવી ગયા 48, 8 છ 48. તો ચાલો શેષ શૂન્ય આવી ગઈ. એકમ દશક અને 100 થી જે સંખ્યા બને છે એ 8 નો અવયવી છે. હા છે. આપનો આન્સર આવશે બી. બી એટલે કે 8. કે આપણે જ્યારે ફૂદડીની જગ્યાએ 8 મૂકીએ છીએ ત્યારે આપણે એનો આન્સર છે એ મળી જાય છે. દાખલા નંબર 3 ની રકમ માંડો. દાખલા નંબર 3, 5 8 7 8 5 1 અંકોથી બનતી 6 વડે વિભાજ્ય મહત્તમ સંખ્યા કઈ બને? તો કે તમને છે ને આ જે અંક આપ્યા છે એમાંથી શેના વડે વિભાજ્ય હોવી જોઈએ? 6 વડે. તો 6 ની ચાવી શું છે? કરો યાદ બધાય. ચાલો 6 ની ચાવી શું હતી? આપણે બે ચાવી લગાડતા. યાદ છે? યાદ આવ્યું? ના 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 ના, 6 ની ચાવી છે ને આપણે બે ચાવી લગાડતા કે 2 ની ચાવી લાગવી જોઈએ અને 3 ની ચાવી લાગવી જોઈએ. બરોબર છે? એ બે ચાવી લાગતી હોય તો 6 ની ચાવી લાગેલી ગણે. આવું મેં તમને યાદ રાખ્યું. અને આમાંથી મહત્તમ સંખ્યા કઈ બને? એટલે કે મોટામાં મોટી કઈ બને કે જેમાં છે ને 6 ની ચાવી લાગતી હોય? તો 2 અને 3 ની ચાવી ચેક કરી નાખો બધે. ચાલો એ ઓપ્શન લખો, 8 5 7 1. બી ઓપ્શન લખો, 7 1 5 8. સી ઓપ્શન લખો, 7 5 1 8. અને ડી ઓપ્શન લખો, 1 5 7 8. હવે શેની શેની ચાવી ચેક કરવાની છે? તો બાજુમાં આપણે છે ને લખી નાખી કે આપણે છે ને 2 ની ચાવી લાગવી જોઈએ અને 3 ની ચાવી લાગવી જોઈએ. 2 ની ચાવી જેમાં લાગતી હશે એ તમારો આન્સર ગણવામાં આવશે અને એમાંથી મોટી હશે ને સંખ્યા એ તમારો આન્સર ગણાશે. તો ચાલો 2 ની ચાવી યાદ કરો બધાય કે એકમનો અંક 0 2 4 6 8 એટલે કે બેકી સંખ્યા હોય એને 2 ની ચાવી લાગે. 3 ની ચાવી યાદ કરો કે બધા અંકોનો સરવાળો 3 ના ઘડિયામાં આવતો હોય તો 3 ની ચાવી લગાડી શકાય. તો ચાલો હાલો આમાં બેકી સંખ્યા છે છેલ્લો નથી તો 2 ની લાગતી નથી, 3 ની શું ચેક કરવી હોય? બરોબર છે? કેમ કે 2 ની 3 ની બેય લાગવી જોઈએ એવી આપણે ગોતવાની છે. તો ચાલો આમાં 2 ની લાગે છે, છેલ્લો અંક 8 છે, આ લાગે છે. આમાં 2 ની લાગે છે, આ લાગે છે. આમાં 2 ની લાગે છે, આ લાગે છે. બેકી સંખ્યા હતી. હવે 3 ની ચાવી લગાડી બધે. શેની ચાવી લગાડી? 3 ની. તો 3 ની ચાવી શું છે? બધા અંકોનો સરવાળો 3 ના ઘડિયામાં આવતો હોય. તો બધા અંકોનો સરવાળો કરો.
1 માં 5 નાખો 6, 6 માં 7 નાખો 13, કેટલા થાય 13, 13 માં 8 નાખો 13 ને 8 21, 21. આમાં 3 ની ચાવી લાગે છે કેમ કે 3 સત્તા 21. પછી આનો સરવાળો કરો, બરોબર છે, આનો 21 જ થશે. શું કામ? 7 ને 5 12, 12 ને 1 13 અને 13 ને 8 કેટલા થાય 21. શું કામ? કેમ કે આપણે બધામાં 21 જ સરળ થશે. 3 ની ચાવી આમાંય લાગશે, આમાંય લાગશે અને આમાંય લાગશે, તો એ ઓપ્શન તો આવશે નહીં, બરોબર છે. હવે આ 3 ઓપ્શન તમારી પાસે વધ્યા છે કે જેમાં 2 ની ચાવી લાગી છે અને 3 ની ચાવી લાગી છે. હવે એક વસ્તુ જોવાની, શું જોવાની ખબર છે? મહત્તમ સંખ્યા બની. શું કીધું છે? મહત્તમ. તો અહીંયા સાઈડમાં એક જગ્યા હોય લખી નાખો. મહત્તમ એટલે મોટી, એવી મોટી સંખ્યા. સાઈડમાં લખી નાખો કે મહત્તમ એટલે કેવી સંખ્યા થશે? મોટી. તો હવે આ 3 માંથી આ B, C અને D એમાંથી જે મોટી સંખ્યા હશે ને એ આપણો જવાબ આવશે. બીજા બે આન્સર આપના આવશે નહીં. તો ગોતો જોઈને મોટી સંખ્યા કઈ છે? B, C અને D માંથી. એ તો કેન્સલ થઈ ગયું, બરોબર. તમારે B, C અને D એમાંથી તારે મોટામાં મોટી સંખ્યા ગોતવાની છે કે 7158 મોટા કહેવાય, 7518 મોટા કહેવાય, 1578 મોટા કહેવાય. કયા છે એ મોટા કહેવાશે? માની હે આ ડી કેસ ને ઓળો ડી એ મોટા કહેવાય. એમ 1000 બરાબર 1000 મોટા કહેવાય, 7000 મોટા કહેવાય. સી હજી નક્કી કરી લે સર, મોટા કોને કહેવાય? A, B, C કે D? પાકું? સાચું છે. આ 1000 7100 છે અને આ 7500 છે અને આ 1500 છે. જવાબ શું આવશે? C છે એ મોટામાં મોટા છે અને બે ચાવી લાગે છે. તો આપણે દાખલા નંબર હવે 4 તરફ આગળ વધીએ. તો ચાલો દાખલા નંબર 4. દાખલા નંબર 4 ની આપણે રકમ સમજીએ કે 2507 અંકો વડે બનતી 20 વડે વિભાજ્ય સંખ્યાના શતકના સ્થાને કયો અંક આવી શકે? તો તમારે છે ને નક્કી કરવાનું છે કે એક સંખ્યા છે, આ બીજી સંખ્યા છે, આ ત્રીજી છે અને આ ચોથી છે. તમારે શેના વડે વિભાજ્ય કરવાની છે? 20 વડે. તો 20 એટલે શું થાય? 10 દુ 20. આ રીતે લખી નાખો, 10 દુ 20. રકમ માંડી દો અને દાખલો છે ને એ નિરાતે સમજો. કેમ કે શું કામ ખબર છે? આપને 20 ની ચાવી આવતી નથી. તો 20 ની ચાવી નથી આવતી તો આપણે શું કર્યું? 10 દુ 20 થાય. કેટલા દુ 20 થાય? 10 દુ 20. તો આપણે 10 ની ચાવી લાગવી જોઈએ અને 2 ની ચાવી લાગવી જોઈએ. આ બે અલગ અલગ ચાવીઓ લગાડશે, 10 અને 2 ની. ત્યારે આપને ખબર પડશે અને આપણે કયો અંક છે એ ક્યાં મૂકશી ને એ તમારે જોવાનું છે. તો ચાલો નક્કી કરો. આપણી પાસે કેટલા અંક છે? એક છે 2, એક છે 5, એક છે 0, એક છે 7. તો પહેલા 10 ની ચાવી લગાડવી હોય, યાદ કરો, 10 ની ચાવી લગાડવી હોય તો શું છે કે એકમનો અંક 0 હોવો જોઈએ. 10 ની ચાવીમાં નિયમ શું છે કે એકમનો અંક 0 હોવો જોઈએ. તો આમાંથી આ 0 લઈ અને અહીંયા મૂકી દો. હાલો 0 કરી નાખ્યો. હાલો એક અંક ફિક્સ થઈ ગયો, બરોબર છે. હવે 2 ની ચાવી લગાડવી હોય તો શું છે આપણે કે આપણે જે અંક છે એ બેકી હોવો જોઈએ. શું હોવો જોઈએ? બેકી. તો આપણે હવે યાદ કરો કે અહીંયા આપણે 7 મૂકી દઈએ. 20 નો ઘડિયો બોલો. 20 એકુ 20, 20 દુ 40, 20 તેરી 60, 20 ચોક 80. તો એમાં 20 બધામાં બેકી જ આવશે. શું આવશે? બેકી. ક્યાંય એકી સંખ્યા આવશે નહીં. તો આ જે દશકનું સ્થાન છે ને એમાં બેકી સંખ્યા જોવી જોઈએ. તો આમાં બેકી સંખ્યા કઈ છે? આ 2. 2 ને મૂકી દો અહીં, બરોબર છે. તો હવે તમે વિચાર કરો કે આ શતકનું સ્થાન છે, આ કયું સ્થાન છે? શતક. આમાં કઈ કઈ સંખ્યા આવી શકે? ઓલી બે તો ફિક્સ થઈ ગઈ.
કે એકમમાં 0 આવશે અને તમારે દશકમાં 2 આવશે. હવે કયા શું અહીંયા મૂકી શકીએ? એક 5 વધ્યું ને એક 7 વધ્યું. તો અહીંયા 5 મૂકી શકીએ અને 7 મૂકી શકીએ. 2 મૂકી શકીએ. 5 મૂકી શકીએ અને 7 મૂકી શકીએ. તો કયો ઓપ્શન છે કે આપણે 5 મૂકી શકીએ અને 7 મૂકી શકીએ તો આપણે 20 વડે વિભાજ્ય બને. તો કયો ઓપ્શન છે એવો ગોતો જોઈને. 5 મૂકી શકીએ અને 7 મૂકી શકીએ. કયો ઓપ્શન છે? ડી. આ જે શતકનું સ્થાન છે એમાં આપણે 5 પણ અહીંયા મૂકી શકીએ અને એની જગ્યાએ 7 પણ આપણે મૂકી શકીએ. પછી આનું નહીં જોવાનું 1000 માં શું મૂકી શકીએ ન મૂકી શકીએ, કેમ કે આપણે શતકનું પૂછ્યું છે તો શતક જોવાનું. ખોટુંમાં મગજ જોડાવે સર હું શું આવે તો બરોબર, પણ આપણે નથી પૂછ્યું. શું કામ વિચારવું જોઈએ? આપણે શતકનું જ પૂછ્યું છે. આ બે સ્થાન ફિક્સ થઈ ગયા કે આમાં 10 ની ચાવી લગાડવી, 0 અહીંયા લખવાનું અને 20 ના ઘડિયામાં બેકી સંખ્યા જ અહીંયા આવે એટલે 2 અહીંયા મૂકવાનું. આ બેમાંથી એક બેકી તો હતી નહીં, એટલા માટે અહીંયા 5 આવી શકે અથવા 7 આવી શકે. તો કયો ઓપ્શન આવશે? A, B, C કે D? 4 માંથી કયો ઓપ્શન આવશે? હર્ષદ D. રાઈટ. તો લખો ડી ઓપ્શન આવશે 5 અથવા 7. તો હવે આનો લાસ્ટ દાખલો છે, 5મો દાખલો, ને એમાં બધાથી વધારેમાં વધારે મગજ ચલાવવાનું છે. બરોબર, દાખલો નાનો થશે પણ મગજ જાજુ ચલાવવું છે. તો 5મા દાખલાની રકમ લખવાનું બધા જ સ્ટાર્ટ કરો. 8મા દાખલાની રકમ શું છે સાંભળો બધાય કે 1, 3, 5, 8 અંકોના પ્રયોગથી 4 અંકી કેટલી સંખ્યા બને કે જે 4 થી વિભાજ્ય હોય? તો તમારે આ જે અંકો છે 1, 3, 5 અને 8 આમાંથી તમારે એવી સંખ્યા ગોતવાની છે કે જે 4 થી વિભાજ્ય હોય. અને 4 થી વિભાજ્યનો મતલબ શું થાય? કેની ચાવી લગાડવાની? 4 ની. કે 4 ની ચાવી શું છે યાદ કરો? એકમ દશક થી બનતી સંખ્યા 4 નો અવયવી હોય તો 4 વડે નિશેષ ભાગી શકાય. તો તમારે આમાં છે ને એવી સંખ્યા બનાવવાની કે જે 4 વડે ભાગી શકે. અને એ કેટલી સંખ્યા બને ની પછી નક્કી થશે. તો ચાલો બધાય ચાલુ કરો ગોતવાનું ચાલુ કરો કે હાલો આપણે એકડો ને તગડો 13 બનાવ્યો. કેટલા બનાવ્યા? 13. તો 13 ને 4 વડે ભાગી શકે? હે 13 છે એ 4 ના ઘડિયામાં આવે? આ ચાલ્યું નહીં. પછી આગળ બદલાવી નાખ્યા. તગડે એકડે 31 કરી નાખ્યું. શું કરી નાખ્યું? 31. કે આપણે 4 અંકની સંખ્યા બનાવવાની છે, એમાં છેલ્લે 31 લઈશી. બરોબર, તો 31 છે એ 4 ના ઘડિયામાં આવે? હા, મારો ચોકડી. બરોબર, આપને કેવી સંખ્યા ગોતવાની છે? 4 વડે વિભાજ્ય હોય ને એ. તો હવે આ બે અંક થઈ ગયા. હવે તગડો ને પાછળો લે. તો 35 છે એ 4 ના ઘડિયામાં આવે? પછી આ બે બદલાવી નાખો, 5 અને 3. 53 છે એ 4 ના ઘડિયામાં આવે? કેમ કે એ તો એકી સંખ્યા છે. બરોબર છે. અને હવે બેકી સંખ્યા આવે 8 લઈ. 8 લઈ. પેલા 8 અને 5 લઈ. શું લઈ? 8 અને 5. તો 85 છે એ તમારે આવશે? ક્યાંય નહીં આવે. પછી 5 અને 8 લઈ આવશે? 58. બોલો જોઈને. 8 જો 4 દાન 40, 4 11 44, 4 12 48. બરોબર, 4 13 કેટલા થાય? 52. 4 14 14 56. 58 આવતા નથી. કાઈ નહીં. અને હવે બીજી એકી બેકી સંખ્યા તો છે નહીં, તો એકેય બનતી જ નથી. બનાવીને થાકી ગયા પણ 4 ની ચાવી આવતી હોય એવી એકેય સંખ્યા આપણે બનાવી શક્યા નહીં. શું બેટા? 18 ક્યાં આવે કહી દેજો ને. 4 1 4 4 2 8 4 3 5 4 4 16 4 5 20. 18 તો આવ્યા ને? 18 તો આવ્યા ને? તો આ કોણ આવતા?
તો કઈ સંખ્યા એવી એક પણ નહીં, એક જ કે માત્ર બે કે ત્રણ? કેટલી સંખ્યા બની? કહી દે મિત. રાઈટ, એક પણ સંખ્યા બની નહીં. એક પણ સંખ્યા 4 વડે 4 ને ચાવી લાગતી હોય એવી એક પણ સંખ્યા બનતી નથી. તો આ મેન દાખલો તો આમાં જાજામ જાજુ આમાં વિચારવાનું હતું. તો આપણે અહીંયા સ્વાધ્યાય 3.8 છે એ પૂરું કરીએ.